હલો બાળકો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મજામાં બધા? આગલા લેક્ચરમાં તમને કિર્ચોફના નિયમો ભણાવેલા, એના ઉપરનો દાખલો પણ ગણાવેલો, પ્લસ તમને એક દાખલો જાતે ગણવા માટે પણ આપેલો હશે. બરાબર? હવે આ પરિપથ અત્યારે જોઈ શકો છો તમે બરાબર યાદ કરો કે આ ટાઈપનો પરિપથ આપણે ભણી ચૂકેલા છીએ. ખાલી ફરક એટલો છે કે અહીંયા અવરોધ છે, એને બદલે ત્યાં કેપેસિટર હતું. આ સમઘન છે, ઓલોય સમઘન હતો. આ વિકર્ણના સામસામેના બે છેડા છે, અહીંયા પણ વિકર્ણ જ છે. બરાબર? પણ અહીંયા વધારામાં શું છે તો કે અહીંયા વધારામાં દરેક ભાગમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તમારે શોધવાનો છે. જ્યારે તમને એક્ઝામમાં આકૃતિ આપવામાં આવે ત્યારે એ આકૃતિ મુજબ તમે દાખલો તમારે ગણવો જોઈએ. હા, નીટમાં કે ગમે ત્યાં પૂછાય તો એમાં તમે ગમે તે રીતે ગણી અને જવાબ મેળવી શકો છો. તો અત્યારે જુઓ તમે, તમારા સમઘનમાં 10 વોલ્ટની બેટરી A અને G વચ્ચે જોડેલી છે. A અને G એટલે તમારા આ સમઘનના વિકર્ણ છે બાળકો. ઓકે? હવે અહીંથી 3 વિભાગ પડે છે. 1 વિભાગ, 2 વિભાગ, 3 વિભાગ. એટલે અહીંયા 3I પ્રવાહ ધારેલો છે. 3I ને બદલે 6I તમે ધારો તો પણ તમારો દાખલો તો થાય જ. બરાબર? તો 6I ધારો તો અહીંયા 2I 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 થશે. 3 ભાગ પડવાના છે તો 3I છે તો I થશે. હવે આ 3 વિભાગ જે I પડી ગયા એ I અહીંથી પાછા I/2 I/2, અહીંથી પાછા I/2 I/2, અહીંથી પાછા I/2 I/2. હવે ધ્યાનથી જોજો બરાબર. આનો જે I/2 અહીંયા આવ્યો, આનો I/2 આવ્યો, એ બે ભેગા થઈને આય છે. એવી રીતે આનો I/2 ને આનો I/2 જેમ અહીંયા I થયો એમ આનો I/2 અને આ I/2 આ બે ભેગા થઈ I. એવી જ રીતે આ I/2 આ I/2 એટલે આ I. તો આ આખો I, આ આખો I, આ આખો I એ પાછા ભેગા થઈ 3I. કિર્ચોફના નિયમની જાદુગરી આ જ હતી કે જેમાં જેટલો પ્રવાહ દાખલ થાય એટલો જ પ્રવાહ બહાર પાછો આવે છે. બરાબર? હવે આ અવરોધો છે એ સેમ મૂલ્યના છે. એ અવરોધની કિંમત તમને ઓલરેડી આપી દીધેલી છે. હું અહીંયા બધાની કિંમત લખતો નથી કારણ કે તમને તમારી રકમમાં બધી કિંમતો આપેલી જ છે. છતાં પણ જો તમારે કિંમત લખવી હોય તો તમે સાઈડમાં લખી શકો કે ભાઈ કુલ વિદ્યુત ચાલક બળ તમારું 10 વોલ્ટ છે. પછી કુલ પ્રવાહ તમે ધારેલો છે 3I. બરાબર? પછી એકનો અવરોધ છે, કોઈ પણ એકનો, એ એકના અવરોધને આપણે 1 ઓહમ કીધેલો જ છે, રકમમાં જ છે. 1 ઓહમના 12 અવરોધ છે. તમારો હેતુ પહેલા તો R ઇક્વિવેલેન્ટ શોધવાનો છે, ઉપરાંત I પણ મેળવવાનો છે. I મળશે એટલે બધું મળી જશે. બરાબર? તો હવે ધ્યાનથી બરાબર જુઓ. આપણે એક ધારણા કરી લઈએ કે ધારો કે કુલ પ્રવાહ 3I, કુલ વિદ્યુત ચાલક બળ 10 વોલ્ટ અને કુલ અવરોધ કે જે આપણે શોધવાનો છે એ કુલ અવરોધ REQ હોય તો
કયા નિયમ પ્રમાણે? ઓહમ ના નિયમ મુજબ. સિમ્પલ વસ્તુ છે. ઓહમનો નિયમ એટલે શું? વિદ્યુત ચાલક બળ આપેલું છે તો E is equal to IR. E is equal to IR કારણ કે R બરાબર E upon I. પણ આપણા માટે E બરાબર IR ને બદલે 3I અને R એટલે R ઇક્વિવેલેન્ટ. આ કુલ પ્રવાહ, કુલ અવરોધ, કુલ વિદ્યુત ચાલક બળ, આ ત્રણે ત્રણ મૂલ્યોમાંથી I અને Req નથી, E આપણી પાસે છે. પણ અનુસાર આંકડા નહીં મૂકવાના, હમણાં આંકડા છેલ્લે મૂકવાના કે જેથી આપણી ગણતરીમાં ભૂલ ના થાય. આને આપણે સમીકરણ નંબર કેટલા આપી દો અત્યારે જાણે કે 1. હવે તમારું કામ છે એ દાદાનો, કિર્ચોફ દાદાનો બીજો નિયમ આપણે લગાડવાનો છે. બરાબર? તો બંધ પરિપથને લાગુ પડે, જ્યાંથી ઉપડો મુસાફરીની શરૂઆત કરો ત્યાં પાછું તમારે પહોંચવું પડે ભાઈ. તો હવે ગમે તે માર્ગે જઈ શકો પણ બારોબારનો માર્ગ લેવાનો. શું કામ? કારણ કે તમારી વચ્ચે ક્યાં ઘૂસશો તો એકાદ જગ્યાએ નજર કરવામાં ભૂલ ન થઈ જાય એટલે. તો A E F G E A, A E F G E A, બરાબર? એટલે આ માર્ગને એટલે કે A E પછી F પછી G, વિદ્યુત ચાલક બળનો E અને A, બંધ પરિપથ ને કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. રેડી? લગાડી દે. કેમ લાગે ખબર છે ને? આ અવરોધના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત. તો આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ગુણ્યા તે અવરોધ. હવે આ એકલાનો અવરોધ આપણે R અત્યારે લઈ લઈએ. બધાયનો કેપિટલ R કે જેનું મૂલ્ય 1 ઓહ્મ છે. જેનું મૂલ્ય કેટલું છે? 1 ઓહ્મ. બરાબર? એટલે આ R ની કિંમત 1 ઓહ્મ છે. 1 ઓહ્મ અહીં લખેલી જ છે મેં. રાઈટ? તો અત્યારે આના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત કેટલો થાય? IR જેટલો થાય. કેટલો થાય? IR જેટલો. અને એમાં એની દિશા કઈ? તો કે એની દિશા તીર વાળી. આપણી કઈ? તો કે આપણી આવડિયા. હજી સમજજો, આગળ મેં સમજાવ્યું હતું તમને પણ ઘણા લોકોના મગજમાં ન ઉતરું હોય અને બે વખત તમને વિડિયો લેક્ચર જોવામાં ઘણી બધી તકલીફ પડે છે બાળકો. એવું ન કરો. બરાબર? તો તમારો કોર્સ ઝડપથી જશે આગળનો. તમે લેક્ચર જેટલું વધારે પ્રમાણમાં જોશો, એ કન્સેપ્ટ તમે ક્લિયર કરશો તો એના પછીના લેક્ચરમાં મારે તમને સમજાવવું ઓછું પડશે. ઓકે? તો A E F G E A બંધ પરિપથને બીજો નિયમ લગાડતા. બરાબર? તો A થી E પહેલો વિભાગ લઈ લ્યો. એની દિશા ને આપણી દિશા 1. આ આપણી, E એની, આ આપણી, આ એની. બરાબર? તો માઈનસ I R, પછી આગળ જાઓ, જુઓ આના બે છેડા વચ્ચેનો PD, આનો નાનો ગુણાકાર તો માઈનસ જ થશે. માઈનસ I R બાય 2. પછી આગળ જાઓ, પાછું એનું એ જ, આની કિંમત છે તો R જ છે તો IR થશે માઈનસ I R. એના પછી G થી કાઈ નથી, એકે અવરોધ નથી, આને કનેક્ટિંગ વાયર કહેવાય. માત્ર બેટરી જ છે એટલે ઋણથી ધન તો પ્લસ E, કિંમત નથી મૂકી મેં. અને પાછા તમે એ આગળ આવી ગયા તો ઇક્વલ ટુ હું કરી નાખશું આપણે 0. તો E ને સૂત્રનો કરતા બનાવી દો, મતલબ આ ત્રણેય ને સામે જ આવવા દો, બીજું કઈ કરવાનું નથી તમારે. બરાબર? એકે વિભાગ રહી નથી ગયો ને. બસ આપણે એટલું જ જોવાનું છે કે કોઈ વિભાગ રહી ના જવો જોઈએ. જો અહીંયા IR છે, આ IR છે. બરાબર? બે વખત IR છે ભાઈ, એટલે 2IR થાય ને. કેટલા IR થાય?
2ir બરાબર. ટૂંકમાં આ ત્રણેયને સામે જવા દો તો E is equal to 2ir વત્તા 1/2 ir એટલે ir by 2. તેથી E is equal to 5/2 ir. આને આપણે સમીકરણ નંબર કેટલા આપી દયો ભાઈ? 2 આપી દયો. કોને કોને સરખાવી દયો? 1 અને 2 ને. બરાબર. થોડુંક ટૂંકી રીતે મેં તમને સમજાવ્યું જ બાળકો. 1 અને 2 ને સરખાવી દયો. એટલે અહીંયા આપણે સૂચના લખી નાખીએ કે સમીકરણ 1 અને 2 ને સરખાવતા જો આ બેને તમે સરખાવી દો તો શું આવશે? 3i req બરાબર 5/2ir. શું કેન્સલ થશે ભાઈ? i કેન્સલ થઈ જશે અને તેથી req બરાબર 3 આવી જશે એટલે 5/6 r. હવે અત્યારે તમને આ કેપિટલ R એટલે કે એક અવરોધની કિંમત તમને ઓલરેડી આપી દીધેલી છે. ના આપેલી હોય તો એનો સમતુલ્ય અવરોધ થયો. યાદ કરો લેક્ચર નંબર તમારું હતું 28 ચેક કરજો. ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 28 ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 28 એની અંદર મેં તમને આ જ દાખલો કેપેસિટર માટે ગણાવેલો હતો અને એ આમ નહોતો ગણાવ્યો. આમાં આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કર્યો છે. ત્યાં આપણે કેપેસિટરના શ્રેણી અને કેપેસિટરના સમાંતર જોડાણનો ઉપયોગ કરી અને દાખલો ગણ્યો તો આ દાખલો એમ પણ ગણી શકાય. બરાબર. પણ અત્યારે પ્રવાહ શોધવાનો છે આપણે. બરાબર. અને કિર્ચોફના નિયમો હવે આપણે શીખી ગયા છીએ એટલે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરતા પણ આપણને આવડવું જોઈએ. ઓકે. તો યાદ કરો લેક્ચર નંબર 28 એ 28 માં જવાબ તમારો 6/5 આવતો હતો. જોઈ લેજો બરાબર. 6/5 અહીંયા 5/6. શું કામ ભાઈ? અવરોધ અને કેપેસિટરના સૂત્રો ઉલટા છે. ખબર છે ને? અવરોધ અને કેપેસિટરના સૂત્રો ઉલટા છે એટલે કે કેપેસિટરનું શ્રેણી જોડાણનું સૂત્ર એ અવરોધનું સમાંતર જોડાણનું છે અને અવરોધનું શ્રેણી જોડાણનું કેપેસિટરના સમાંતર જોડાણનું છે. સમજી ગયા? એટલે બે જવાબ ઉલટા પુલટા થઈ જાય. ઓકે. પાછા અહીંયા આવી જાવ ઠેકાણે. હવે આપણે કિંમત મૂકી દેવાની છે. R બરાબર 1 ઓહમ છે તો R બરાબર 1 ઓહમ લેતા અને જો R બરાબર આપણે 1 ઓહમ લઈ લઈએ તો R E Q બરાબર 5/6 ઓહમ આપણા પરિપથના નેટવર્કનો ટોટલ અવરોધ આવ્યો ભાઈ. બરાબર. હવે આપણું કામ શું છે? આ તો આવી ગયો. પ્રવાહ જોઈએ છે તો આપણે અહીંયા લખશું ભાઈ કે બેટરી માંથી વહેતો પ્રવાહ બરાબર આપણે કેટલો ધાર્યો છે ભાઈ? 3i ધારેલો છે. બેટરીમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? 3i છે કે નહીં? હવે ધ્યાનથી જુઓ. તમારી પાસે આ અવરોધ તો ઓલરેડી આવી ગયો છે. તમારી પાસે પેલું સમીકરણ છે, E ની કિંમત છે. બરાબર. તો આપણે અહીંયા શું કરશું?
સમીકરણ 1 પરથી કેના પરથી ભાઈ સમીકરણ 1 પરથી સમીકરણ 1 માં જુઓ e ની કિંમત તમને 10 આપેલી છે તો 10 બરાબર 3i into 5/6 તેથી i બરાબર અહીંયા 2 ઉડાડી દઈ 10 દુ 20 છેદમાં 5 બરાબર 4 એમ્પિયર આ તમારા માટે i નું મૂલ્ય મળ્યું અને તેથી બેટરીમાંથી વહેતો પ્રવાહ કેટલો છે 3i છે ને તો 3 ગુણ્યા 4 બરાબર 12 એમ્પિયર કેટલા એમ્પિયર થશે 12 એમ્પિયર હવે જુદા જુદા વિભાગ માટે બધા વિભાગમાં જ્યાં જ્યાં એક સરખું છે તેનો એક વિભાગ લઈ લેજો દાખલા તરીકે a થી e વિભાગ તમે લ્યો તો a e વિભાગ વિભાગનો i છે એટલે 4 એમ્પિયર જ હોય પછી ef વિભાગ છે ef વિભાગ બરાબર કેટલો થશે ભાઈ અડધો બરાબર એટલે i/2 બરાબર 2 એમ્પિયર પછી બસ પૂરું થઈ ગયું કુલ પ્રવાહ મળી ગયો દરેક વિભાગ એટલે આમાં આટલા બધા વિભાગ છે બધાના વિભાગ લખવા જરૂરી નથી બરાબર ઓકે ક્લિયર હવે આનો ગુરુ બીજી ટાઈપનો દાખલો આપણે ગણવાનો છે એના પછી કેપેસિટરના સમઘન અને અવરોધના આવા સમઘન વચ્ચે જે તમે કેપેસિટરમાં મેળવી લીધું છે એટલે અવરોધમાં તમારે મેળવવાની જરૂર નથી એમનેમ તમને યાદ રહી જાય એવી ટ્રીક તમને હું બતાવીશ બરાબર એટલે વિડિયો લેક્ચર મહેરબાની કરી આખો જોજો નહીતર મુશ્કેલી એ પડશે બાળકો કે જ્યારે ઓલી કહેવત છે આપણી બાળકની માં બાળકને શોધે ત્યારે એની કહેવત છે કે કાખમાં છોકરું અને ગામમાં ગોતે બરાબર એવું ના બનવું જોઈએ આપણી પાસે બધું મટીરીયલ સમજાવેલી વસ્તુ હાજર છે આગળના વિડિયો લેક્ચર પણ છે મહેરબાની કરી મેક્સિમમ પ્રમાણમાં વિડિયો લેક્ચર જોવાનો પ્રયત્ન કરો કારણ કે કન્સેપ્ટ આપણને ભૂલાતા જતા હોય દાખલા પણ તમને રોજ રોજ આવા કંઈક ને કંઈક આપતો રહીશ એટલે તમને ઇન્ટરેસ્ટ જળવાઈ રહે ઓલરાઈટ તો આના પછીનો દાખલો આપણે ગણવાનો છે બાળકો રાઈટ હાલો બાળકો એના પછીનો પરિપથ ઓલરેડી તૈયાર છે અને આ પરિપથમાં જટિલ પરિપથ જ છે તો આમાં એક અવરોધ 2 3 4 5 અવરોધ છે આ એક બેટરી છે આ બીજી બેટરી છે સામાન્ય રીતે અત્યારે તમને પ્રવાહ આપી દીધેલો છે રકમમાં ના આપેલો હોય તો સૌથી મોટી બેટરી છે એને પકડી લેવાની તો આ 10 વોલ્ટ વાળી બેટરી મોટી છે એના પ્રવાહને આપણે I1 કીધો છે હવે જોઈ શકો છો તમે કે આ પ્રવાહ I1 જે આવ્યો એના અહીંથી બે ભાગ પડ્યા I2 આ બાજુ ગયો એટલે આ બાજુ કેટલો પ્રવાહ જાય I1 I2 કારણ કે I1 માંથી I2 વયો ગયો એટલે આ બાજુ I1 I2 બચે ઓલરાઈટ હવે આ I1 I2 અહીંયા આવી ગયો I2 અહીંયા આવી ગયો હવે આ પ્રવાહ છે એ ત્રીજો વિભાગ છે કે જે બેટરી છે એ બેટરીમાંથી વહેતો પ્રવાહ I3 હોય તો અહીંયા બીજો કોઈ જંક્શન આવતું નથી એટલે આ આખામાંથી I3 પ્રવાહ પસાર થશે એ I3 પ્રવાહ અહીંયા આવશે ત્યારે એ I2 ને મળશે એ બે ભેગા થઈને આમાં વહન પામશે I2 + I3 એ I2 + I3 માંથી I1 આ બાજુ વયો ગયો તો I2 + I3 માંથી I1 આ બાજુ વયો ગયો ચાલ્યો ગયો તો નીચે I2 + I3 - I1 પ્રવાહ આમાંથી પસાર થશે એ પ્રવાહ આ પ્રવાહ હારે જો ભેગો થશે એટલે કોણ વયું જશે I1 - I2
અને I1 I2 આ બે ગયા જશે તો કોણ બાકી રહેશે I3 ઓકે ક્લિયર તો આ પ્રવાહ +I1 -I1 +I2 -I2 એટલે આ બે ભેગા થશે એટલે I3 થઈ જાય આનું અવરોધ 1 ઓહમ છે 2 ઓહમ છે 2 ઓહમ છે 4 10 વોલ્ટની બેટરી 5 વોલ્ટની બેટરી ફરજિયાતમાં જેટલા બંધ પરિપથ તમને દેખાય છે એને તમારે કિર્ચોફ દાદાનો બીજો નિયમ લગાડવાનો છે લગાડતી વખતે ધ્યાન રાખવાનું કે આપણે આપણા લખાણની અંદર ગોટે ન ચડી જાય આ દાખલા બધા એવા છે કે જે નિરાતે પેલા સમજવાના છે સમજાઈ જાય એટલે આવડી જાય એવું જરાય ન સમજતા એ સમજાઈ જાય પછી મોઢે જોયા વગર ગણવાનો છે જોયા વગર તમે ગણશો તો ઘણી વખત એવું બનશે કે સોરી એક કે બે વખત તમારા જવાબ ખોટા આવશે કાલે મેં તમને એક સિમ્પલ પરિપથે આપેલો છે બરાબર ઓકે તો અત્યારે જુઓ તમારે કોઈ પણ બંધ પરિપથ આમાં મેં તીર મારેલું છે તમારી સરળતા ખાતર આપણે આમ ઘૂમરો મારવાનો છે આપણી મુસાફરી આમ છે આપણે બધાય બંધ પરિપથમાં આમ લીધી છે ત્રણ બંધ પરિપથ દેખાઈ જાય નંબર 1 નંબર 2 નંબર 3 ટૂંકમાં 1 2 3 આ ત્રણ બંધ પરિપથ છે ત્રણ બંધ પરિપથ હોય તો ત્રણ બંધ પરિપથને આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાડવાનો છે બાળકો બરાબર પણ ધ્યાન રાખવાનું કે અહીંયા પ્રવાહની કિંમત જેટલા પ્રવાહ જાજા આપણા ધારેલા હોય અથવા તો પરિપથમાં ફરજિયાત જાજા પ્રવાહ ધારવા પડે એમ હોય ત્યારે એવા સંજોગોમાં સમીકરણની સંખ્યા વધી જાય ગણતરીની સંખ્યા પણ વધે ગણતરીનું પ્રમાણ વધે દાખલો થોડો મોટો થાય બરાબર તો ધ્યાનથી હું ગણતો જાઉં છું એ તમે જોતા જાઓ અને સમજતા જાઓ એકદમ નિરાતે ગણું છું બિલકુલ ઉતાવળ કરતો નથી એક એક પોઈન્ટ સમજાવતો જાઉં છું સૌથી પહેલા A B C A બંધ પરિપથ ને કિર્ચોફનો બીજો નિયમ લગાડતા બરાબર તો જોતા જાઓ A D C A જોઈ લીધું બરાબર A D C A તો A થી D માં હવે હું ડાયરેક્ટ બોલતો જઈશ A થી D માં એની દિશા અને આપણી દિશા અવરોધમાં સમાન બને છે એટલે અહીંયા આવશે -4I1 માઈનસ માઈનસ પ્લસ 4I2 પછી ઉપર જાઓ એટલે એની દિશા ને આપણી દિશા વિરુદ્ધ એટલે પ્લસ પ્લસ આ બગડો આ ત્રણેયને ગુણશે એટલે 2I2 વત્તા 2I3 માઈનસ 2I1 પૂરું હવે C થી A માં પહેલો અવરોધ એનો મૂલ્ય 1 ઓહમ છે પસાર થતો પ્રવાહ I1 છે તો I1 નો એકડા હારે ગુણાકાર કરશો તો -I1 અને ઋણ થી ધન એટલે ધન વત્તા 10 ઇક્વલ ટુ 0 રેડી વ્યવસ્થિત સાદુરૂપ આપી દઈએ તેથી જો I1 વાળું પદ I1 વાળું પદ I1 વાળું પદ એટલે 4 ને 2 6 ને 1 7 એટલે -7I1 બરાબર પછી I2 4I2 2I2 6 વત્તા 6I2 બરાબર પછી I3 એક જ છે જુઓ વત્તા 2I3 બરાબર સામે વહી જાય એટલે -10 હું બધા સ્ટેપ લખું છું બરાબર તો અહીંયા હવે આ બધાને પ્લસ કરી નાખો એટલે 7I1 -6I2 -2I3
બરાબર +10 બરાબર. અને આ જે તમને મળ્યું આ સમીકરણ છે તમારું 1 છે બરાબર. હવે બીજો વિભાગ આપણે લેવાનો છે. કયો વિભાગ લેશું? આ તો પૂરો થયો, ઘૂમરો લગાવી દીધો ભાઈ. અહીંયા બીજો ઘૂમરો લગાડી દઈએ તો અહીંયા શું થશે? A C B A ને ટૂંકમાં લખું છું કિર્ચોફનો બીજો નિયમ લગાડતા બરાબર. તો A થી C વિભાગ, A થી C આપણી મુસાફરી A થી C. આપણે પેલા બેટરી એટલે ધન થી ઋણ -10 રેડી. પછી પ્લસ એની દિશા ને આપણી દિશા વિરુદ્ધ, આપણી આમ એની આમ બરાબર. તો એક I1 એટલે ખાલી I1 બરાબર. પછી ઉપર જાવ એની દિશા ને આપણી દિશા વિરુદ્ધ બરાબર એટલે પાછું પ્લસ, પણ ત્યાં I2 વત્તા I3 છે એટલે આ બગડાનો ગુણાકાર આ બે આરે થશે એટલે 2I2 વત્તા 2I3 થશે. અને એના પછી નીચે ઉતરો એટલે વત્તા 4I2 કારણ કે એની દિશા ને આપણી દિશા વિરુદ્ધ. આપણી B થી A છે, હું અહીંયા જોઈ લેવાનું, અહીંયા B થી A અને એનો તીર છે એ એની દિશા બરાબર. તો ઇક્વલ ટુ 0. ઓકે બસ. તો હવે ગોઠવી દઈએ I1 વાળું પદ તો પેલા વેલા છે જ એટલે I1 વત્તા 4 plus 2 એટલે 6I2 plus 2I3 equal to 10. અને આપણે સમીકરણ નંબર અહીંયા હું નીચે અંડરલાઈન કરી દઉં છું ખાસ એટલે પાછું આપણે ગોતવું ન પડે બરાબર. 2. હવે તમારો ત્રીજો વિભાગ એ ઓલી બાજુ એ ને ભાઈ, આ બાજુની સાઈડમાં આમ મુસાફરી કરવાની છે આપણે રાઈટ. તો ક્યાંક ગમે ત્યાં શરૂ કરવાનું છૂટ હોય ભાઈ. D E એટલે બેટરી વાળો E, B C અને D ને કેટલામો નિયમ લગાડતા? બીજો નિયમ લગાડતા બરાબર. તો શું થશે? બીજો નિયમ લગાડશું તો ભાઈ આમાં તો એકે અવરોધ જ નથી એટલે D થી E માં તો ખાલી અહીંયા બેટરી જ આવે છે એટલે ઋણ થી ધન, આપણી દિશા ઋણ થી ધન એટલે +5. આ દિશા ફરીથી કહી દો આપણી. D થી E આપણે આમ જાય છે, આપણે આમ જાય છે, આપણે આમ જતા હોય એટલે પેલો છેલ્લો ઋણ બીજો ધન એટલે એમ કહેવાય કે આપણી મુસાફરી ઋણ થી ધન છે. છેલ્લે બોલો તે એટલે +5. પછી D થી C નીચે ઉતરવાનું છે એટલે એ માઈનસ આવશે કારણ કે એમાં અવરોધ છે ને અવરોધમાં એની દિશા ને આપણી દિશા એક જ છે બરાબર. એટલે -2I2 -2I3. હજી નીચે ઉતરી જાવ. હવે ત્રણ પ્રવાહ છે એની દિશા ને આપણી દિશા અહીંયા એક જ છે એટલે બગડો પ્લસ ને -2I2 -2I3 વત્તા 2I1 વત્તા શું કામ હે? કારણ કે મૂળ માઈનસ છે ને આ માઈનસ છે એટલે પ્લસ થઈ જાય બરાબર. ઇક્વલ ટુ 0 બરાબર. તો અહીંયા શું થશે? I1 આર્યા I1 છે જ એટલે 2I1 પેલા લખી નાખીએ. I2 વાળા 2 છે એટલે 2 ને 2 4I2 અને એના પછી I3 જુઓ 2 ને 2 એ પણ 4 છે -4I3 અને આ +5 છે એ સામે જશે તો -5 થઈ જશે બરાબર. અને આપણે આમ નામ જ રાખીએ એની નીચે અંડરલાઈન કરી દઈએ. આપણે આ અંડરલાઈન કરી દીધી ભાઈ.
અને આને આપણે સમીકરણ નંબર કેટલા આપી દીધા 3. ઓકે, અને જો આપણે એને 3 ત્રીજું સમીકરણ આપી દઈએ તો હવે આપણે લોપની રીતમાં ધંધે લાગવાનું છે. કઈ રીતમાં? લોપની રીતમાં. તો લોપની રીતમાં શું કરશો? જુઓ, સમીકરણ 1 અને 2 મસ્ત મસ્ત આવી ગયું છે, નેચરલ આવી ગયું. ના આવ્યું હોત તો આપણે લાંબા પડત. જુઓ, અહીંયા -6 છે, અહીંયા +6 છે, અહીંયા -2 છે, અહીંયા +2 છે, એટલે એક હારે i2 અને i3 બે ઉડી જાય છે. તો આપણે શું કરશું? સમીકરણ 1 અને 2, સમીકરણ 1 અને 2 ને ઉકેલતા બરાબર સીધું નજર કરશો તો થઈ જશે. જો આ બે વયા જાય, ફરીથી અહીં લખવાની જરૂર નથી, તમને ખબર પડી જાય. આ બે ઉડી જાય, આ બે પણ ઉડી જાય, તો આ પ્લસ, આ પણ પ્લસ છે, એટલે 7i1 + i1 એટલે કેટલા i1 થાય? મને કયો, એ કયો? 8i1. આ બે તો વયા ગયા. ઓલા -10 કેમ ગયા? આ +10 સોરી, અને આ +10 એટલે 10 ને 10 20 થશે. અને તેથી i1 બરાબર, જુઓ હવે એટલું તો આવડી જાય ને, 5 4 20 2 4 8. તો શું થાય? શું થાય? 5/2 એમ્પિયર. આ આપણો પહેલો પ્રવાહ હાથમાં આવી ગયો. બરાબર? ઓલરાઈટ, હવે આપણું કામ શું? તો કે આપણું કામ એ કે આ i1 ની કિંમત છે એ આપણે સમીકરણ નંબર 2 માં મૂકી દઈએ. કેમાં મૂકી દઈએ? સમીકરણ 2 માં અને 3 માં, બેયમાં મૂકી દઈએ. 1 માં અને 2 માં મુકાય હો ભાઈ, એવું નથી. પણ એ સાતડો છે એટલે આપણે આ 2 માં મૂકીએ તો વધારે સારું. પછી એનો પાછો ઉકેલ કરવો પડશે. બરાબર? તો આપણે શું કરશું? i1 બરાબર આટલા, આ કિંમત સમીકરણ 2 માં મૂકતા શું થશે? સમીકરણ 2 માં i1 ની જગ્યાએ 5/2 આવશે ભાઈ. 5/2 વત્તા 6i2 વત્તા 2i3 બરાબર 10 થાય? એ થાય ને ભાઈ? બરાબર? તો આને હવે 6i2 વત્તા 2i3 બરાબર 10 માંથી 5/2 બાદ કરો એટલે 6i2 વત્તા 2i3 બરાબર 5/2 એટલે કેટલા થાય? અઢી. 10 માંથી અઢી બાદ કરો એટલે 7.5 વધે એટલે કે 7.5. બરાબર? અને આ જે સમીકરણ તમારું આવે એને તમે કેટલા નંબર આપી દયો? 4. રેડી? હવે અહીંયા સમય એમ નથી એટલે આપણે વયા જઈએ સામે. ઓકે, હવે કઈ કિંમત મૂકવાની છે? જુઓ, આ કિંમત તમે જે મૂકી હતી i1 ની કિંમત એ 2 માં મૂકી હતી, હવે 3 માં મૂકી દે. બરાબર? તો i1 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, જુઓ 3 માં કોની જગ્યાએ મૂકવાની છે? i1 ની જગ્યાએ. અહીંયા તો 2i1 ગુણ્યા 5/2 શું થાય? 2 2 વયા જાય ને, તો કેટલા વધશે? 5 ઓછા
બાકીનું તો કાંઈ ફરે એમ નથી. 4i2 4i3 બરાબર -5. તેથી -4i2 4i3 બરાબર -10. ભાઈ 5 સામે વહી જાય ખબર છે ને. અને તેથી 4i2 વત્તા 4i3 બરાબર વત્તા કેટલા આવશે 10. આમાંથી બે કોમન નીકળે પણ જેટલા સમીકરણમાં આપણે ગણતરી મોટી કરતા જાય એટલી મોટી થતી જાય. અને આપણે સમીકરણ નંબર અત્યારે કેટલા આપી દીધા છે ભાઈ 5. ઓકે. હવે ચોથું સમીકરણ ને પાંચમું સમીકરણ એનો ઉકેલ કરવાનો છે. i2i3 i2i3 who is ઉડિંગ? કોણ ઉડશે ભાઈ? જો આ 2i3 4i3 6i2 ભાઈ આમાં મજા આવે એવું છે એ તો બગડો છે. આ હવે જો અહીંયા આપણે પ્લસ કર્યાની ન કર્યા હોત તો હાલ. આ પ્લસ આપણે ન કર્યા હોત તો હાલ. આપણે અહીંયા એક સ્ટેપ બચાવી દઈએ તો અહીંયા 5 રાખો. જો તો આપણે સૂચના લખશું. શું સૂચના લખશું? સમીકરણ 4 ને 2 વડે ગુણી 5 સાથે ઉકેલતા. હું બે સમીકરણ ફરીથી લખી નાખું છું. પહેલાને 2 ગુણી નાખું એટલે અહીંયા 6 2 એટલે 12i2 પ્લસ 2i3 એટલે 2 દુ 4i3 બરાબર ઇક્વલ ટુ 7.5 ગુણ્યા 2 એટલે 15 બરાબર ગુણી નાખ્યા. હવે ઓલું તો એમને નીચે મૂકવાનું જ છે. 4i2 ફરીથી મૂકી દઉં એટલે તમને સરળતા રહે ઇક્વલ ટુ -10. હવે અહીંયા કરી લીટી. આ બે વયા ગયા. આ બે વયા ગયા તો 12 માંથી 4 એટલે શું વધે? 8i2 બરાબર કેટલા વધશે કયો? 5 વધે. તો તેથી i2 બરાબર 5/8 એમ્પિયર. i2 બરાબર કેટલા આવ્યા? 5/8 એમ્પિયર. ઓકે. આપણી ભૂલ ન થાય એટલા માટે. હવે આપણું સમીકરણ નંબર ગમે એ લઈ લેવાની છૂટ છે પણ આવડા મોટા સમીકરણમાં કિંમત મૂકવાને બદલે i3 જોતો હોય તો ઓલા બે સમીકરણમાંથી એક લઈ લેવાય, કા પાંચમું લઈ લેવાય, કા ચોથું લઈ લેવાય. 4 અથવા 5 ગમે. જો આ પાંચમું લઈ લઈએ આપણે. i2 ની કિંમત અહીંયા 5 અષ્ટમાંશ છે અહીં મૂકી દઈએ એટલે કોની કિંમત મળી જશે? i3 ની. એટલે કે આ કિંમત સમીકરણ 5 માં મૂકતા શું થશે? 5 માં મૂકી દો એટલે -4 કૌંસમાં 5 અષ્ટમાંશ -4i3 બરાબર -10 બરાબર. તો અહીંયા કેટલા આવશે? -5/2 -4i3 equal to -10 હશે. ઓકે. આ અઢી જ છે હો. આને ઓલી બાજુ જવા દઈએ આપણે. હવે આપણે અહીંયા જવું પડશે ને ભાઈ. તેથી -4i3 equal to -10 plus 5/2. તેથી -4i3 બરાબર -10 દુ 20 અને 20 ને 5 એટલે -15/2 બરાબર. અને તેથી બે બાજુથી માઈનસ કાઢી નાખો
એટલે I3 બરાબર 15/8. I3 બરાબર શું આવ્યું? 15/8 એમ્પિયર. તો આપણને બધાય વિભાગ ઓલરેડી મળી ગયેલા છે. હવે એને દરેક શાખા કીધી છે, તો આપણે દરેક શાખાના પ્રવાહ છે એ લખવાના છે, બીજું કઈ કરવાનું નથી. બરાબર? દરેક શાખા આવ્યું એને ચોખવટ કરી છે, એટલે આપણે અંતિમ જવાબમાં ખાલી I1 I2 ગોતી લઈએ એનાથી પતી ના જાય. બરાબર? લખવું પડે. ના આવડવા જેવું કઈ છે નહીં, હવે બધું આવડી જાય. બધા જ વિભાગ તમે લેતા જાઓ. સૌથી પહેલો વિભાગ તમે લ્યો તો એને તમે AC કયો. શું કયો? AC. A થી C. તો A થી C નો પ્રવાહ I1 છે અને એમાંથી જોઈને આપણે લખવાનું છે I1 બરાબર 5/2 એમ્પિયર. પછી બીજો વિભાગ લેવાનો છે. બીજા વિભાગમાં આપણે લેશું AD. હાલો AD લઈ લઈએ. આ AD, પેલો AC લીધો, AD એટલે I1 I2 બરાબર 5/2 5/8 બરાબર શું થશે? અહીંયા 20 - 5/8 બરાબર 15/8 એમ્પિયર. બરાબર? આ AD પ્રવાહ આવી ગયો. હવે AD સિવાય AD આવી ગયો, પછી બીજો કયો આવ્યો? AC આવ્યો. હવે AB લઈ લઈએ. તો AB બરાબર I2 છે તૈયાર. તો I2 બરાબર તો 5/8 એમ્પિયર છે જ. બરાબર? પછી હવે ત્રણ વિભાગ તો આવી ગયા. 1 2 ને 3 આવી ગયા. રેડી? હવે આ વિભાગ બાકી રહ્યો BC. તો BC બરાબર કોણ છે? તો કે BC બરાબર I2 I3 છે. તો I2 એટલે 5/8 15/8 બરાબર 20/8 અને તેથી અહીંયા 5/2 એમ્પિયર. હવે કયો વિભાગ રહ્યો? CD. CD થોડોક મોટો વિભાગ છે, મતલબ કે એમાં I2 I3 I1 છે. તો આપણી પાસે I2 I3 તો ઉપર આપણે શોધી કાઢેલા, તે તૈયાર મૂકી દેવાય ને. 5/2 ઓછા I1 5/2 અને એના બરાબર શું થાય? 0. એનો મતલબ કે CD વિભાગમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે જ નહીં. આપણે બધાયના નામ લખી નાખ્યા છે, પણ આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. આમાંથી બાકીના બધા જ વિભાગમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, પણ આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય. શું કામ નહીં થાય? C અને D નું વિસ્થિતિમાન સરખું હોય તો જ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ના થાય બાળકો. હવે કયો વિભાગ રહ્યો? છેલ્લો મોટો એક જ. એ તો સિમ્પલ છે. DE અને B. ઈ તો I3 જ છે. બરાબર? I3 અને I3 તો આપણે ઉપર શોધેલા જ છે. 15/8 એમ્પિયર. ઓકે બાળકો, કોઈ વિભાગ હવે આમાં બાકી રહેતા નથી. તો તમારો આ દાખલો કદમાં તમને મોટો દેખાય છે, પણ તમે ગણશો તો બહુ સહેલો છે. અને આ ટાઈપના દાખલા આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીને ગણવાના છે બાળકો. અને વિધાઉટ ફેલ ગણતા રહેજો, રેગ્યુલર રહેજો, પાછળ ના રહેતા. રોજનું કામ રોજ કરતા જાજો, આળસ કરતા નહીં. બરાબર? જેવી રીતે તમે કિર્ચોફના નિયમો ઉપયોગમાં લીધા એવી જ રીતે લેજો. ઓકે? ક્લિયર? જય શ્રી કૃષ્ણ બાળકો.